હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે તો અને હજી ઉઠી છું, થોડીક વાર થઈ ગઈ છે અને બસ અહીંયા ચા મેં મૂકી દીધી છે. હવે હું મીશાનું દૂધ બનાવીશ. તો મીશાને આજે સ્કૂલે તો જવાનું છે, બટ એની હારે અમારે લોકોને પણ જવાનું છે. આજે પેરેન્ટ્સ મિટિંગને એવી રીતના છે, એટલે તો 9 વાગ્યાનો ટાઈમ છે. તો વિચાર્યું કેવી જ રીતના જઈએ 9:15 વાગ્યાની આસપાસ, કે જેથી અમારે પાછું ઘરે ના આવવું પડે. અને જોઈ શકો છો ઘર ને બધું અત્યારે ક્લીન છે. તો આજે અમે લોકો જવાના છીએ મીશા હારે. અને આની પહેલાંના એના અમુક મીશાના બહુ વખાણ કર્યા હતા, એટલે મને તો સાંભળીને એમ થયું, બાપા મારા છોકરાના કોઈ વખાણ કરે છે. આવે છે અત્યારે એ નીચે. તો બસ હવે ચા પાણી નાસ્તો પહેલાં પતાવીએ અને પછી વાઇકિયામાંથી ને શું લીધું હતું ને હું તમારા લોકોની હારે શેર કરીશ. કે છેક સુધી મારો વિડીયો જોજો. આઈ રિયલી હોપ તમને લોકોને બધાને મારો વિડીયો સારો લાગે, થોડું પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હાય બેબી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ નીંદ આવે છે ને? રાતના વહેલું સૂવું નથી, હે ને? અને અત્યારે ઉઠવું નથી. હવે રાતના છે ને 9:30 પોણા 10 વાગે તને ઉપર જ લઈ જાવી છે. ઓકે? મમ્માને બહુ નહીં આવે નિશી યાદ તો. અને જિજ્ઞાસને એકચ્યુઅલી કાલે સૂઈ ગયો હતો અને એને કંઈક ઇશ્યુ આવ્યું એ લોકોના ઓફિસમાં. તો એનો ફોન આવ્યો હતો. બિચારો છે 4-4:30 વાગ્યા સુધી તે જાગ્યો હતો. મને થોડો કે અવાજ આવતો ને મને ઊંઘ ના આવે. તો આજે અમે બધાને ઉજાગરા થઈ ગયા છે. તો જોઈએ બપોરે જો સૂઈ જઈશ ને તો વાંધો નહીં આવે. અને મારે એવું છે, બપોરે જો થોડીક વાર હું સૂઈ જાઉં તો વળી પાછી રાતના કુંવરની જેમ જાગતી જોઈએ, મને ઊંઘ ના આવે. હું થોડીક વાર જો બપોરે સૂઈ ગઈ હોય ને તો ચલો આજનો દિવસ આપણે સ્ટાર્ટ કરીએ. જે કરતી જશે હું તમારા લોકોની હારે શેર પણ કરીશ. હેલો, તો અત્યારે હું પણ અત્યારે નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. અને જેવું કે મેં તમને લોકોને કીધું કે મીશા અત્યારે સ્કૂલમાં જવાનું છે, રાઈટ મીશુ? મમ્મી પપ્પા આજે તારી સ્કૂલમાં આવે છે, હે ને? મારી ચોટી જો. હા ભાઈ, અત્યારે મેં ચોટી જો. અમારે રોજ અલગ અલગ હેરસ્ટાઈલ લેવા જોઈએ, હે ને? Yes. હે ને બેટા? Jump up and down, jump up and down. અચ્છા, ચોટીએ તારે આમ થાય એટલે તો બસ જિજ્ઞેસ હમણાં રેડી થઈને આવે છે તો હું ગેરેજને એવું બધું ઓપન કરી દઉં, કારણ કે 9 વાગે પહોંચવાનું છે, 8:45 થઈ ગયા છે. તો ચલો મીશો ગેરેજને એવું બધું ઓપન કરીએ અને પછી હું તમને ત્યાં જઈને આવું ને પછી હું તમને મળું. તો બસ પેરેન્ટ્સ મીટિંગ થઈ ગઈ, રાઈટ જિજ્ઞેસ? એકચ્યુઅલી સમજાવતા જોઈએ કેવી રીતના વર્ક કરવાના છે એ લોકોને. તો આની પેલા વખાણ કર્યા હતા આપણી છોકરીના. કેવું ફીલ થયું? એવું બધું કરે. પેલા તો વિશ્વાસ નતો આવતો. મને જિજ્ઞેસે કીધું કે આ તો બહુ મીશાના વખાણ કર્યા. હા, મને તો વિશ્વાસ જ નતો આવતો. મારી પાસે કર્યા વખાણ. મેં તો નહીં. સારું લાગ્યું તું? સારું થયું. પેલા માનમાં મને નહીં આવતું હોય. ચલો બસ હવે ઘરે પહોંચ્યા. કાલનું તારું શું ઇશ્યુ આવી ગયો? તારે એટલું બધું બેસવું પડ્યું હતું. બંધ થઈ આખી રાત જઈ ગયો. સર 5 વાગ્યા હતા. અને સવાર પાછું જવાનું હતું એટલે 7:30 ઉઠ્યા. હા, એ જ ને. થોડુંક ઉજાગરા જેવું લાગે છે મને બધાયના નાચતો. તો ચલો હવે ઘરનું કામ કરીએ કન્ટિન્યુ. નવાઈ ધોવાઈ તો ગયું છે અમે ત્યાં. તો ઘરનું કામ કરીએ. મેં કાલે માવાના પેંડા બનાવ્યા હતા, કે જે મિલ્ક પાવડરમાંથી બને ને એ પેંડા. ખૂબ જ ક્વિક એવા બન્યા. જિજ્ઞેસ કેવા બન્યા? સરસ હતા. ટેસ્ટ સરસ છે. તો પછી બસ જો મેં બનાવી તો લીધા છે. એની રેસીપી હું તમારા લોકોની હારે શેર કરું, તો જોઈ લેજો અને પછી હું તમને મળું. મિલ્ક પાવડરમાંથી પેંડા બનાવવા માટે મેં અહીંયા 2 કપ મિલ્ક પાવડર લીધેલો છે. 1/4 કપ જેટલું મેં અહીંયા દૂધ લીધેલું છે. 1/2 કપ દળેલી ખાંડ છે અને 3 ચમચી
થીજેલું જે આપણું ઘી હોય ને એ છે, અને ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટમાં પિસ્તા, બદામ અને કાજુ ને એ બધું મેં લીધેલું હતું. તો હવે એક સરસ આપણે કહીને પેન લેવાની, તો એની અંદર આપણે ઘીને એડ કરીશું. તો અત્યારે હું થોડુંક એવું ઘી બાકી રાખીશ, બાકીનું એડ કરી દઈશ. તો થોડુંક એવું એટલે રાખું છું કે છેલ્લે આપણે જો કદાચ એવું લાગે ઓછું છે તો છેલ્લે આપણે એડ કરવા થાય, બટ મને અત્યારે બરાબર લાગી રહ્યું છે. તો ઘીને આપણે અહીંયા એડ કરી દઈશું અને એને થોડુંક એવું મેલ્ટ થવા દઈશું. ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે જે દૂધ રાખ્યું છે ને એને આપણે આમાં એડ કરીશું. તો અત્યારે હું દૂધ છે ને થોડુંક એવું વધારે લઈ રહી છું. બાકી જો તમે અડધો કપ જેટલું દૂધ લ્યો ને તો પણ તે ચાલે, બટ મને છે ને બ્રાઉન કલરના પેંડા ભાવતા હોય છે એટલે અહીંયા થોડુંક દૂધ હું વધારે લઈ રહી છું. એટલે એને કૂક કરવા માટે થોડુંક વધારે સમય જોઈએ. અને દળેલી ખાંડ, તો 3 વસ્તુને મિક્સ કરીને હવે એને આપણે સરસ રીતના અત્યારે હલાવીશું. જોઈ શકો છો કે 3 વસ્તુ સરસ રીતના મિક્સ અત્યારે થઈ ગઈ છે. તો હવે આ ટાઈમે આપણે મિલ્ક પાવડર જે રાખ્યો હોય ને એને આની અંદર એડ કરીશું. તો અહીંયા મિલ્ક માવા પાવડર કરીને મળતો હોય છે, હું અત્યારે એ લઈ રહી છું. તો 2 કપ જેટલો અહીંયા મેં લીધેલો છે. તો 2 કપ કેવી રીતના એકદમ દબાવીને જે ભરીને એવી રીતના નહીં ભરવાના. મિલ્ક પાવડર જેટલો ભરાય બહુ દબાવીને મેં માપ નથી લીધેલું. તો આઈ હોપ તમને લોકોને હવે મેઝરમેન્ટ ખબર પડી ગઈ હશે. તો હવે સ્પેચ્યુલાની મદદથી એકદમ સરસ રીતના બધી વસ્તુને ભેગી કરતા જશું અને મિક્સ કરતા જશું. મેક શ્યોર કે લમ્સ ના રહે. અને મિલ્ક પાવડર નાખી દો ને એટલે એને હંમેશા કન્ટિન્યુ હલાવતું રહેવાનું, કારણ કે નહીં તો નીચે છે ને ચોંટવાનું થોડુંક એવો ભય રહેશે. જો નીચે ચોંટી જાય ને તો પછી ટેસ્ટ સારો ન આવે અને પેંડામાં પણ એ છે કે જ્યાં સુધી એનો કલર પણ સારો ન લાગે, એટલે એ વસ્તુનું ધ્યાન રાખવું. તો આ જે પ્રોસેસ છે ને તે મીડિયમ ગેસે કરવાની છે. એકદમ સ્લો પણ નહીં રાખવાનો અને એકદમ ફૂલ પણ નહીં રાખવાનો. અને બને તો આવી રીતના જે સિરામિકના એના વાસણ હોય ને એનો યુઝ કરવો, તો શું નીચે ચોટે નહીં, એકદમ સરસ રીતના તે બને. જોઈ શકો છો કે એકદમ સરસના મિક્સ થઈ ગયું છે અને થોડુંક ફ્લપી જેવું પણ થવા માંડી ગયું છે. એની કન્સિસ્ટન્સી એકદમ સિલ્ક અને સ્મૂથ પણ લાગી રહી છે. મેક શ્યોર કે લમ્સ ના રહે. તો જોઈ શકો છો ને કે હું અત્યારે મિક્સ કરી રહી છું તે કે લમ્સ નથી, અને ધીરે ધીરે તે ઘટ પણ થવા અત્યારે મંડી ગયું છે. જોઈ શકો છો તમે. અને આવી રીતના બબલ પણ આવવા મંડી ગયા છે. તો જ્યારે માવામાંથી ને ટ્રેડિશનલી રીતના જ્યારે પેંડા બનાવવામાં આવતા ને ત્યારે આ બબલ આવતા ને એ આપણા હાથ ઉપર ઉડતા મને હજી યાદ છે. બટ એનો ટેસ્ટ કેટલો સરસ રહેતો. કેટલા લોકોને માવાના પેંડા રાજકોટમાં તો મને ખબર છે કે ત્યાં ક્યાં મળતો માવો, મૂળો માવો, અને એ લઈ આવીને ઘરે પેંડા બનાવતા. કેટલા લોકોને એ પેંડા હજી પણ ભાવે છે મને ડેફિનેટલી કમેન્ટ કરજો. જોઈ શકો છો કે 7 થી 8 મિનિટ મેં અત્યારે હલાવ્યું છે અને એનું ટેક્સચર તમે જોઈ શકો છો કે ઘાટું થવા તે મંડી ગયું છે. ધીરે ધીરે તે પેન પણ છોડવા મંડી જશે. તો હજી આપણે આમાં હલાવવાની જરૂર છે, તો એને આપણે હજી હલાવીશું. જેવું કે મેં તમને લોકોને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે મેં 1/4 કપ જેટલું દૂધ લીધેલું છે. મને એકચ્યુઅલી જે બ્રાઉન કલરના જે પેંડા હોય ને વધારે ભાવતા હોય છે. જો તમને લોકોને સફેદ પેંડા ભાવતા હોય તો તમે અડધો કપ લેશો ને તો પણ તમારે એકદમ સરસ રીતના પેંડા બનશે. વ્હાઈટ કલરના જે કહીએ ને એ પેંડા. જોઈ શકો છો હવે એની થિકનેસ પણ એકદમ વધી ગઈ છે, જાડું એકદમ સરસ થઈ ગયું છે. પેન પણ સરસ રીતના તે છોડવા મંડી ગયું છે. અને નીચે પણ જોઈ શકો છો મારી પેન છે એકદમ ક્લીન. જોઈ શકો છો એકદમ સરસ રીતના કલર આવી ગયો છે. અને હવે ટાઈમ છે એની અંદર એલચીનો પાવડર નાખવાનો. જો જાયફળને એવું પસંદ હોય ને તો પણ તમે નાખી શકો છો, એનાથી પણ એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હું અત્યારે ખાલી એલચી જ અત્યારે ઉમેરી રહી છું. જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ થઈ ગયું છે. ક્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું ને હવે કેવું થઈ ગયું. તો હવે ટાઈમ છે ને એક પ્લેટની અંદર એને આપણે કાઢી લઈશું. આના પેનની અંદર નહીં રાખે ને તો એની શું હજી ગરમ હોય ને તો હજી તે કૂક થતું જ રહે, તો વધારે પડતું તે ઘટ થઈ જાય. તો બસ હવે એને એક થાળીમાં આપણે એને રાખી દઈશું. થોડીક વાર રાખીશું કે જેથી તે થોડુંક એવું ઠંડુ થઈ જાય અને પછી આપણે એના વાળીશું પેંડા. તો આવી રીતના પોળું કરી દેવાનું. જોઈ શકો છો તમે. તો મેં પહેલાં થોડુંક એવું ઘી જે બાકી રાખ્યું હતું ને તો જોઈ શકો છો એકદમ આ જે માવો બન્યો છે ને એની અંદર પણ એકદમ ઘી તે બધું જ આવી ગયું છે. તો હવે જરૂર નથી, તમે કહું ને કે 2.5 ટેબલ સ્પૂન જેટલું તમે ઘી વાપરશો ને તો પણ ચાલી જશે. તો
હવે હમણાં હું બસ વાળવાના ચાલુ કરીશ ને એટલે એકદમ હથેળીમાં પણ તે ઘી આવવાનું સ્ટાર્ટ થઈ જાય એટલે આપણને ખબર પડી જશે. તો બસ હવે થોડીક વાર થઈ ગઈ છે અને હુંફાળું થઈ ગયું છે. તો હવે હાથેથી ને હેન્ડલ કરી શકીએ ને એવું થવું જરૂરી છે. તો બસ આવી રીતના એના ગોળા આપણે વાળવાના અને પેંડાનો શેપ દઈને એકદમ સરસ રીતના પહેલાં આપણે રાઉન્ડ કરતું જવાનું અને ધીરે ધીરે આવી રીતના પેંડાનો શેપ દઈ દેશું. જોઈ શકો છો કે એકદમ સરસ આરામથી ને બની ગયા છે પેંડા. તો બસ આવી રીતના બધા પેંડાને હું બનાવીશ. તો જોઈ શકો છો કે હું અત્યારે પેંડા વાળી રહી છું અને મારા હાથમાં એકદમ ઘી પણ તે છૂટું પડવા માંડી ગયું છે. તો આવી રીતના જ્યારે ઘી છૂટું પડે ને ત્યારે એકદમ તે પેંડા સરસ બનતા હોય છે. જોઈ શકો છો એનું ટેક્સચર પણ એકદમ સરસ છે. તો 2.5 ટેબલસ્પૂન જેટલું તમે ઘી નાખશો ને તો તે સરસ જ બનશે. તો આવી રીતના હવે આપણે બધા જ પેંડાને રેડી કરીશું. તો મારી પાસે આવી ચાંદીની વાટકી છે ને એનો થોડોક એવો હું આમાં પેંડા ઉપર તેને પ્રેસ કરીને આપણે જે ટ્રેડિશનલી કેવો શેપ દેતા હોય એવો એની મદદથી ને હું આપીશ. તો પહેલાં તો મને યાદ છે કે ગ્લાસની પાછળની જે ડિઝાઇન હતી ને તો ગ્લાસનો યુઝ કરતા અને પેંડામાં ઉપર એનું ફાઇનલ ટચઅપ દેતા. ઉપર પિસ્તા છે, પછી કાજુ અને બદામ જે આપણે રેડી કર્યા હોય ને એને પણ તમે અહીંયા રાખી શકો છો. તમને લોકોને ઘરમાં જે પણ ભાવતું હોય એ તમે અહીંયા યુઝ કરી શકો છો. અને ઘીવાળા હાથ હશે ને એટલે તે એકદમ સરસ રીતના ઉપર તે અહીંયા સ્ટીક પણ થઈ જશે. રક્ષાબંધન આવે છે તો જરૂરથી આવી રીતના ક્વિક રીતના તમે લોકો પેંડા બનાવી શકો છો. તો ડેફિનેટલી ટ્રાય કરજો. જોઈ શકો છો કે એકદમ સરસ રીતના બધા પેંડા રેડી થઈ ગયા છે. તમને લોકોને મારી પેંડાની રેસીપી કેવી લાગી મને જરૂરથી ને કમેન્ટ કરજો. ઘણા ટાઈમથી મેં વિચારતી હતી કે મારે કિચન કેબિનેટના જે ડોર ને ફ્રીઝ ને ડિશવોશર ને બધું જેટલું છે ને એ બધું મારે ક્લીન કરવું હતું. તો હું એકચ્યુઅલી જે છે ને હાફ હાઇટ સુધીનું કરી લેતી હોઉં છું. બાકી ક્લીનરવાળા આવે ને તો એને લોકોને કહીને તે લોકો પણ કરી દેતા હોય છે. બટ આપણા ઘણી વખત જે રૂટીનવાળા જે કહીને કબાટ હોય ને થોડાક વધારે પડતા ખરાબ થતા હોય. તો અત્યારે બસ હવે સવારના જોઈ શકો છો કે ચા પાણીના વાસણ પણ બાકી હતા. તો આજે મારું આખું સ્કેડ્યુલ થોડુંક ઉલટ સુલટ થઈ ગયું હતું. તો હવે અત્યારે પહેલાં હું વાસણ કરીશ અને રસોઈમાં તો આજે થોડીક શાંતિ છે. તો હમણાં તમારા લોકોને યારે શેર કરું. તો બસ સૌથી પહેલાં આપણે વાસણ ઉટકીને આટલું ક્લીનઅપ કરી નાખીએ. અને રસોઈમાં ને અમે લોકો એકચ્યુઅલી બર્થડે પાર્ટીમાં ગયા હતા. તો ત્યાંથી ને પાઉંભાજીને એવું આવ્યું હતું અને મને મ્યુઝિકની હારે થોડું કુકિંગ ને એવું બધું કરવું મને વધારે પડતું પસંદ હોય છે. તો હું અહીંયા કંઈક ને કંઈક સાંભળતી જતી હોય અને મારું અહીંયા કુકિંગ ને એવું બધું પણ કંઈક ને કંઈક ચાલતું રહેતું હોય. તો તમે જોઈ શકો છો અહીંયા પાઉંભાજી આવી હતી ને તો બસ એ હું અત્યારે યુઝ કરી રહી છું. અને બીજું પણ સાઈડમાં કંઈક થોડું ઘણું બનાવી લઈશ. તો અત્યાર સુધીનો મારો વિડીયો તમને લોકોને થોડો પણ સારો લાગ્યો હોય તો એક લાઈક દેવાનું બિલકુલ ના ભૂલતા. કેટલા લોકો એવા છે કે મ્યુઝિક સાંભળતા સાંભળતા ઘરનું કામ કરવું ગમે છે. કારણ કે મને તો એકચ્યુઅલી જિજ્ઞેસ અહીંયા નીચે હોય ને તેની મિટિંગ્સ અને ના જવા આવતા હોય તો ઘણી વખત એમ થાય કે ચલો રિલેક્સ થઈએ. તો ઘણી વખત હું આવી રીતના સાંભળતા સાંભળતા પણ હું મારું કુકિંગ ને એવું બધું કરતી હોઉં છું. તો જ્યારે ઘણી વખત બહુ જ બધું જો ખારે બધું કૂક કરવાનું હોય, નાસ્તાને એવું કંઈ બનાવવાનું હોય ને તો ત્યારે તો ડેફિનેટલી એરપોર્ટ્સ કે આવી રીતના હેડફોન એવું હું બધું નાખીને કામ કરતી રહેતી હોઉં છું. તો આજના મેનુમાં બધું મિક્સઅપ છે, પુલાવ છે,
પછી પાઉંભાજી ને એ છે, અને હારે હું અત્યારે પરોઠાને એવું કંઈક હું કરી નાખીશ. તો બસ હું અત્યારે ટાઈમ જોતી હતી, કારણ કે મિશાને પિકઅપ કરવા માટેનો પણ ટાઈમ થોડીક વારમાં થઈ જ જશે. તો ઘડિયાળમાં ઘણી વખત જોતાં જોતાં પણ કામ કરવું પડતું હોય છે. કેટલા લોકો એવા છે કે હારે છાશ તો જોઈએ જ, મિશાને પણ હારે કંઈક ને કંઈક પીવા માટે તો જોતું જ હોય. તો હું અત્યારે મેંગોનો રસ નથી કાઢતી, બટ હું અત્યારે છાશ જ બનાવી રહી છું. તો હંમેશા આવી રીતના એક નાની એવી ડબ્બીમાં ને તમારો જે બેચ તૈયાર થયો હોય ને દહીંનો, તેનું મેળવણ હું કાઢીને રાખી દેતી હોઉં છું. ઘણી વખત ભૂલાઈ પણ જાય, તો તે આવી રીતના તમે સેવ કરેલું હોય ને તો ખૂબ જ સારું પડે. તો હું કોફી બ્લેન્ડર જે હોય ને એનાથી હું છાશ બનાવી લેતી હોઉં છું. ખૂબ જ ક્વિક અને એકદમ ઝડપથી એવી બની જતી હોય છે. મને ખૂબ જ સારું લાગે છે, એકદમ ક્વિક એવી બની જતી હોય છે. તમે લોકો રીતના બનાવો છો કે નહીં મને કહેજો, હું તો આવી રીતના ઘણી વખત બનાવી લેતી હોઉં છું. ચાલો આજે એક સરસ મજાની પ્રોડક્ટ હું તમારા લોકોની યારે શેર કરું કે જે મને રિસીવ થઈ છે તોઝો બ્રાન્ડ તરફથી ને હેડફોન. તો જેવું કે મેં તમને લોકોને આગળ પણ કીધેલું હતું કે મને મ્યુઝિકની ને એની હારે એકચ્યુઅલી કામ કરવું પણ ગમતું હોય છે. ઘણી વખત જ્યારે વોક કરવા જઈ ત્યારે પણ કંઈક સાંભળતી હોઉં છું. ટ્રેડમિલ ઉપર વોક કરતા હોય ત્યારે પણ એકચ્યુઅલી કંઈક તો સાંભળતું રહેવું જ પડે, નહીંતર તો બહુ જ કંટાળો આવતો હોય છે. તો બસ આ સરસ મજાના હેડફોન મારી પાસે આવી ગયા છે. તો ચલો હું તમારા લોકોની હારે શેર કરું. એ લોકોની પાસે ઘણા બધા કલર ઓપ્શન છે, બટ મેં અત્યારે લાઇટ જે પર્પલ શેડ હોય ને એ ટાઈપનો મગાવ્યો છે, કારણ કે હું જ વધારે હેડફોન યુઝ કરતી હોઉં છું ઘરમાં. તો ઓફકોર્સ મારી ચોઈસનો તો હોવો જ જોઈએ. તો પેકિંગને ખૂબ જ સરસ રીતના આવ્યું હતું. તો ચલો હવે અંદરથી ને પણ તમને કલર દેખાડું. મને તો જ્યારે ઓપ્શન મળ્યા હતા ને ત્યારે મને તો સારો લાગ્યો હતો આ. તો જોઈ શકો છો એની હારે એક બુકલેટની પણ એક કીટ આવેલી છે, કેવી રીતના યુઝ કરવું, કયા બટન ને બધું એ લોકો એકદમ સરસ રીતના આની અંદર એક્સપ્લેન કર્યું હતું. આની અંદર નોઇઝ કેન્સલેશનનું પણ છે, અને તમારે કોલ ને એવું આવે ને તો તમે આરામથી ને એમાંથી ને પિકઅપને એ પણ કરી શકો છો, કટ કરી શકો છો. તો મારે એડિટિંગ માટે એકચ્યુઅલી આ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે. તો ઘણી વખત જિજ્ઞેશની મીટિંગ હાલતી હોય ને હું અહીંયા નીચે જ હોય, તો ઘણી વખત મારે વોઇસ ઓવર ન હોય, હું ધારો કે કાંઈ પણ બોલતી હોય તો એ જે પાર્ટ મારે એડિટિંગ કરવો હોય ને તો આવી રીતના હોય ને તો મને ખૂબ જ સારું પડતું હોય છે. તો જોઈ શકો છો કે એકદમ સરસ રીતના પેક થઈને આવ્યા છે. તો ચલો હવે એના સ્ટીકરને એવું કાઢીએ. તો બસ હવે ટાઈમ છે પહેલાં ચેક કરવાનો. તો સ્ટીકરને એવું કાઢીને કોને આ પાર્ટ સૌથી વધારે ગમે છે. મને તો આ ખૂબ જ ગમતું હોય. કોઈ પણ એવી વસ્તુ આવે ને તો હું સૌથી પહેલાં આવી રીતના બધા સ્ટીકર્સ ને લેબલ્સ ને એવું હોય ને એ બધું હું કાઢતી હોઉં છું. તો ચલો હવે હું ટ્રાય કરું પહેલાં કે કેવા કમ્ફર્ટેબલ છે તે. તમે લોકો એમેઝોનની અંદર પણ ચેક કરશો ને તોઝો બ્રાન્ડ કરીને, તો પણ એ લોકોના તમને રિવ્યૂઝ ખબર પડી જશે. ખૂબ જ સરસ એ લોકોની બધી પ્રોડક્ટ આવતી હોય છે. તો આ બોક્સની અંદર કેબલ્સ આવેલા છે, ચાર્જર છે, તો ઓક્ઝિલરી વાયર હતો અને ટાઈપ સી ચાર્જર હતું. તો હવે વાયરને બધું ચેક કરીને સૌથી પહેલાં તો પ્રોડક્ટ આપણે ચેક કરવી પડે અને એને મૂકી દઈશું આપણે ચાર્જિંગ માટે. તો ચલો હવે તમે લોકો પણ મારી યારે પહેલાં આપણે ચાર્જ કરી લઈએ. મને આની અંદર જે સારું લાગ્યું હોય ને તો એ છે કે આનો જે વાયર આપ્યો છે ને એની લેન્થ સારી છે. ઘણી વખત એટલા ટૂંકા આપે છે ને વાયર કે આપણે કાંઈ પણ વસ્તુને ચાર્જમાં મૂકી હોય ને તો આપણે સ્ટૂલ સુધી કે કાંઈ પણ વસ્તુ સુધી એને મૂકવી તો પડે ને, રાઈટ? તો એને મૂકવી હોય ને તો પણ તે ટફ પડી જતી હોય છે. તો જોઈ શકો છો એનો વાયર કેટલો બધો લાંબો છે. તો અહીંયા મારું આ ચાર્જિંગ સ્ટેશન જ છે, આખું બધું અહીંયા જ મારું ચાર્જ થતું હોય. તો હવે એની અંદર એને ભરાવીને અહીંયા આપણે ચાર્જ કરવા માટે એને મૂકી દઈશું. અને લાઇટનું અહીંયા ઇન્ડિકેશન પણ તમે જોઈ શકો છો. વાગી ગયા છે 12:20 અને જોઈ શકો છો અહીંયા બધું મેં કુકિંગ કરીને બધું અહીંયા રેડી રાખી દીધું છે. તો હવે અમે મિશાને તેડવા જઈ રહ્યા છીએ. મિશાને તેડવાનો ટાઈમ થઈ ગયો છે. હમણાં તોફાનભાઈ પણ ઘરે આવી જશે.
તો તોઝોના જે હેડફોન છે ને એને તમારે યુઝ કરવા હોય ને તો તમે ડાયરેક્ટ બ્લૂટૂથથી એને પણ કનેક્ટ કરી શકો છો અને એ લોકોની એપ છે તો એમાં પણ ઘણા બધા ફીચર્સ મળે છે. તો આવી રીતના એની એપ આપણે ડાઉનલોડ કરી લઈશું. એપને ડાઉનલોડ કરી લીધેલી છે અને રજિસ્ટર પણ કરી નાખ્યું છે. તો જોઈ શકો છો કે ડિફરન્ટ એના મોડ્સ છે બધાય, તો એ તમે અહીંયાથી ને ચેક કરી શકો છો. અને હેડફોનમાં ઘણા બધા બટન્સ આપેલા છે કે જે પાવર ઓન, વોલ્યુમ ઓન ઓફ, અને વોલ્યુમને તમે વધારી શકો અને એનું તમે બોડી પણ જોઈ શકો છો કે એકદમ મસ્તીનું છે. હેલો, તો સાંજ પડી ગઈ છે ને અત્યારે અમે લોકો આવી ગયા છીએ પાર્કમાં. તો બસ મિશા ને જિજ્ઞેશભાઈ ત્યાં થોડાક બિઝી હોય ને ત્યારે હું જનરલી વોક ને એવું કરી લેતી હોઉં છું. તો જ્યારે વોક કરવું હોય ને ત્યારે બેસ્ટ આપણું ફ્રેન્ડ કહીને તો આ હેડફોન હોય હંમેશા. એ લોકોએ રાઈટ અને લેફ્ટ પણ આવી રીતના એકદમ સરસ ફોન્ટથી ને લખેલું છે. હું આજે વોકમાં ગઈ ને ત્યારે પણ એકચ્યુઅલી આ હેડફોનને લઈ ગઈ હતી કે જેથી હું તમારા લોકોની હારે સાચેનો રિવ્યૂ પણ શેર કરી શકું. તો ગમે એટલા તમે ફાસ્ટ વોકિંગને એવું કરતા હોય ને, અને રનિંગ પણ હું એકચ્યુઅલી અત્યારે કરીને આવી છું અને પછી હું અત્યારે આ રેકોર્ડ લઈ રહી છું. તો રનિંગ પણ કરતા હતા ને ત્યારે પણ તે હેડફોન એકચ્યુઅલી પડતા નહોતા, તો વિચ ઇઝ રિયલી વેરી ગુડ. તો તમને લોકોને યુએસએના પાર્ક કેવા લાગે છે મને કહેજો. તો અમે લોકો જનરલી સાંજનું અમારું રૂટીન આ જ હોય છે. સાંજે અમે લોકો જમી કરીને પછી આવતા હોઈએ છીએ પાર્કમાં. ડેફિનેટલી તમારે લોકોને જો પરચેસ કરવો હોય હેડફોન તો ખૂબ જ સરસ છે. તમે લોકો જરૂરથી પરચેસ કરી શકો. પ્રોડક્ટ સરસ છે, કલર પણ ઘણા બધા સરસ છે અને એની એપમાં ઘણા બધા ડિફરન્ટ મોડ્સ પણ છે. તો ડેફિનેટલી તમે લોકો પરચેસ કરી શકો. એની લિંક હું તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે જેથી તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. અત્યારે જિજ્ઞેશને પણ મેં ચેક કરવા માટે આપ્યો છે હેડફોન. તો બસ આજનો વિડીયો હું અહીંયા રાખું છું. આઈ રિયલી હોપ તમને લોકોને બધાને સારું લાગ્યું હશે, થોડો પણ ગમ્યું હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.